રાહુલ ગાંધી અત્યાર સુધીમાં ક્યારેય જંતર મંતર ગયા નથી. આ હું તમે ચર્ચા કરીએ ત્યાં સુધીની વાત છે. બલકે હવે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેનો જન્મદિવસ હતો. એનું સત્તાવાર નિવાસસ્થાન પ્રાઇમ મિનિસ્ટર ના એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બાજુમાં જ છે. એટલે જન્મદિવસના બહાને ગયા એટલે થાપ ખાઈ ગઈ સરકાર ને સુરક્ષા એજન્સીઓ કે ભાઈ જન્મદિવસ છે ને રાહુલ ગાંધી છે, પ્રિયંકાજી છે, વગેરે વગેરે, તો કોઈ આતંકવાદી તો છે નહીં, નેતાઓ છે. અને એના કોંગ્રેસના અધ્યક્ષનો જન્મદિવસ હોય તો ભલે જાતા. હવે ત્યાં ગયા અને ત્યાં બધી ગોઠવણ .com કરી અને વાયરની પછી જુઓ બધાએ આમ દેખાડો કર્યો, વાયરની પટ્ટીઓ હાથકડીની જેમ બતાવી. અર્થાત એ લોકોએ પહેલેથી માઇન્ડમાં નક્કી કર્યું હતું કે આપણે પેલા જન્મદિવસના બહાને મલ્લિકાર્જુનજીના ઘરે જશું અને વળતા વચ્ચે નરેન્દ્ર મોદીનું ઘર, વડાપ્રધાનનું ઘર આવે ત્યાં ધરણા વગેરે કરશું. જે કર્યું અને સુરક્ષા એજન્સીને થાપ આપી દીધી, જીતી ગયા. આજે આખા દેશમાં રાહુલ ગાંધી અથવા તો અખિલેશ કે પ્રિયંકા ગાંધી થઈ રહ્યું છે. આમાં ક્યાંય કોકરોચ જનતા પાર્ટીનો હવે ક્યાંય દેખાતું નથી. એનું શું થયું? એટલે આ આખી સ્થિતિ મયુરભાઈ અત્યારે પલટાયેલી જોવા મળે છે.